ગુરુગ્રામ જમીન કૌભાંડ કેસમાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સતત બીજા દિવસે ઈડીની ઓફિસ પહોંચ્યા છે અને આજે આ જ કેસમાં એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને આ કેસ ક્યાંથી શરૂ થયો હતો આજે તેની જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રોબર્ટ વાડ્રા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યા છે અને આજે તે ફરી એક વખત ઈડીની ઓફિસ પહોંચ્યા હતા। પ્રિયંકા ગાંધી પોતે તેમને મૂકવા આવ્યા હતા અને આ પહેલા પણ મંગળવારે પણ તેઓ ઈડીની ઓફિસે ગયા હતા અને લગભગ ત્યાં તેમની 6 કલાકની આસપાસ પૂછપરછ પણ ચાલી હતી। વાડ્રાએ પૂછપરછ માટે ચાલતા ઓફિસ પહોંચ્યા હતા અને આજે હાજર થતા પહેલા તેમનું એવું કહેવું છે કે હું ક્યારેય પોતાને સોફ્ટ ટાર્ગેટ નહીં કહું। જો તમે મને હેરાન કરશો અથવા તો મારા ઉપર કોઈ દબાણ લાવશો તો હું વધુ મજબૂત બનીશ અને અમે લોકોના વિચાર છે તેને રજૂ કરીએ છીએ, તેથી જ અમને નિશાન બનાવવામાં આવે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે હું કોઈનાથી ડરતો નથી। ગુરુગ્રામના જમીન કૌભાંડમાં તેમની લગભગ 6 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી અને અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સ પર વાડ્રા હાજર થયા ન હતા। ઈડીએ ઓફિસમાં જતા સમયે વાડ્રાએ કહ્યું હતું કે આ કાર્યવાહી રાજકીય હેતુ માટે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, તેમણે વધુમાં એ પણ ઉમેર્યું હતું કે જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું અથવા તો પછી રાજકારણમાં આવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે। હું હંમેશા બધાના સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ। આ કેસમાં કંઈ જ નથી। હું ત્યાં વિસવાર ગયો છું અને 15 કલાક બેઠો છું। મેં લગભગ 23,000 જેટલા ડોક્યુમેન્ટ આપ્યા છે ને તેમ છતાં પણ તે લોકો એવું કહે છે કે ફરીથી ડોક્યુમેન્ટ આપો। એટલે આ દરેક વાત જ્યારથી વાડ્રા દ્વારા કહેવામાં આવી છે અને જે રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આની પાછળનો હેતુ એ રાજકીય હેતુ છે, ત્યારથી જ તેઓ સતત ચર્ચામાં આવ્યા છે। ફક્ત વાડ્રા જ નહીં પરંતુ વાડ્રાની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રસિંહ હુડા છે તે પણ આ કેસના આરોપી છે અને તેમના ઉપર પણ મુખ્યમંત્રી રહીને વાડ્રાની કંપની માટે નફા કરાવવાનો આરોપ છે। વાડ્રા કેસ સંબંધિત સમગ્ર મામલો શું છે જો તેને સમજીએ તો ફેબ્રુઆરી 2008માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોહપુર ગામમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી। એ જ વર્ષે તત્કાલીન મુખ્યમંત્રી નેતૃત્વ હેઠળ હરિયાણા સરકારે તેમને 2.7 એકર જમીન પર વ્યાપારી કોલોની બનાવવા માટેનું લાયસન્સ આપી દીધું હતું। આ પછી કોલોની બનાવીના બદલે સ્કાયલાઇટ કંપનીએ જમીનને DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી, જેના પરિણામે લગભગ 50 કરોડ રૂપિયાનો નફો થયો હતો અને 2012માં હરિયાણાના વરિષ્ઠ IAS અધિકારીએ સોદામાં અનિયમિતતાને ટાંકીને જે માલિકીનું ટ્રાન્સફર છે તેને રદ કર્યું હતું। તેમ છતાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ જે પ્રક્રિયા છે તે નિયમોના વિરુદ્ધ હતી। આમાં ભ્રષ્ટાચારની આશંકા હતી ને 2018માં હરિયાણા પોલીસે ફરિયાદના આધારે રોબર્ટ વાડ્રા, તેની સાથે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી, DLF અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝના સામે ફરિયાદ નોંધી હતી ને જેમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપસર IPCની કલમ 420, 120, 467 તેની સાથે 468 અને 471 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો। જ્યારથી આ કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારથી જ તેની તપાસ છે તેને શરૂ કરી દેવામાં આવી હતી ને એ બાદ IPCની કલમ 423 હેઠળ નવા આરોપ જોડાવામાં પણ આવ્યા હતા। હરિયાણા જમીન કૌભાંડ કેસમાં કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની કંપની જે છે સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પર અન્ય લોકો સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ છે અને આ કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે। જ્યારે આ જમીન સોદો થયો હતો ત્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી અને તે સમયે તે જ ત્યાંના મુખ્યમંત્રી હતા જે ભૂપેન્દ્રસિંહ હુડા છે એ, અને જમીન ખરીદ્યાના લગભગ 1 મહિના પછી હુડા સરકારે વાડ્રાની કંપનીને જે સ્કાયલાઇટ હોસ્પિટાલિટી છે આ જ જમીન પર રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટેની મંજૂરી આપી દીધી હતી અને રહેણાંક પ્રોજેક્ટ માટે લાયસન્સ મળ્યા પછી જમીનના ભાવ વધી જાય છે અને લાયસન્સ મળ્યાના 2 મહિના પછી જૂન 2008માં DLFએ વાડ્રાની કંપની છે સ્કાયલાઇટ હોસ્પિટાલિટી તેની પાસેથી આ જમીન છે તેને 58 કરોડ રૂપિયામાં ખરીદવા સંમત થઈ ગઈ હતી। એટલે કે વાડ્રાની કંપનીને માત્ર 4 જ મહિનામાં 700% વધુ નફો કરે છે અને 2012માં હુડા સરકાર છે તેને કોલોની બનાવવાનું લાયસન્સ
DLFને ટ્રાન્સફર કરી દીધું હતું. આ પછી ઈડીને શંકા ગઈ હતી ને દરેક વાત છે તે ધીરે ધીરે બહાર આવી હતી અને જમીનની કિંમત થોડા જ મહિનામાં અસામાન્ય રીતે વધી ગઈ હતી ને વધુમાં એવી પણ શંકા ગઈ હતી કે જે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ છે એની એક ખોટી કંપની હતી ને તેનો ઉપયોગ સોદામાં ચૂકવણી તરીકે કરવામાં આવ્યો હતો. એટલે ખાસ કરીને જ્યારથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો, જે જમીન ઉપર કૌભાંડ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ને અચાનક જ જે આ સોગંદનામું કરવામાં આવ્યું હતું, એ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક જે વાંદરા છે તેમના ઉપર ઈડીની તપાસ ચાલુ કરવામાં આવી હતી ને આ જ તપાસ હેઠળ તે આજે ફરી એક વખત ઈડીની ઓફિસ પહોંચ્યા હતા અને પ્રિયંકા ગાંધી પોતે ક્યાંક તેમને ત્યાં પહોંચ્યા હતા એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે ખાસ કરીને હવે વાંદરા છે તેમના ઉપર શંકાનો દાયરો જોડાયેલો છે કે શું ખરેખર હવે તેમને જેલમાં જવું પડશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.